લોકસભા ચૂંટણીને મુંબઈમાં ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। મુંબઈમાં પ્રચાર કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુંબઈના કાંદિવલી પહોંચ્યા। અહીં ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી માટે નીતિન પટેલે પ્રચાર કર્યો અને સભા પણ કરી। સભામાં નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા। નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસની દેશ વિરોધી નીતિ છે। કોંગ્રેસ જાતિવાદ રાજકારણ કરતી હોવાના પણ નીતિન પટેલ દ્વારા આક્ષેપ કરાયા। લોકસભા ચૂંટણીના શંખનાદની સાથે જ તમામ પાર્ટી જોરદાર તૈયારીઓમાં લાગી ગઈ છે। હાલ હું આવી પહોંચી છું મુંબઈના કાંદિવલીમાં, જ્યાં મારી સાથે હાજર છે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલજી અને સાથે જ છે ભાજપના મુંબઈ નોર્થના ઉમેદવાર ગોપાલ શેટ્ટીજી। નીતિનજી, સૌપ્રથમ એ જણાવો કે આ વખતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ શું છે અને ખાસ કરીને કાસ્ટ ફેક્ટર કેટલો ઇમ્પોર્ટન્ટ છે? જો અમારી રણનીતિ તો બહુ સ્પષ્ટ અને પ્રજાલક્ષી છે। વિકાસના નામથી જ અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને જવાના છીએ, અને રાષ્ટ્રવાદ એ પણ અમારો અગત્યનો મુદ્દો છે। અને દેશની સુરક્ષા, દેશનું ગૌરવ, દેશનું સન્માન સમગ્ર દુનિયામાં થાય। એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે। 130 કરોડની વસ્તી ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ, એ દુનિયામાં એનું પણ મહત્ત્વ રહેવું જોઈએ। કમનસીબે યુપીએ સરકાર વખતે ભારતની પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં ઓછી થયેલી। એ વખતે યુપીએ સરકારના જે ભ્રષ્ટાચારના ઉપરાઉપરી કૌભાંડો બહાર આવતા હતા, ત્યારે આખી દુનિયામાં ભારતીયોનું માથું શરમથી ઝૂકી જતું હતું। કાસ્ટ ફેક્ટર કેટલો મહત્વનો છે? પૂરી કરું। એ પછી મોદીજીની સરકાર બની, મોદીજી વડાપ્રધાન બન્યા, અને જે રીતે ગુડ ગવર્નન્સ, સુશાસન, પ્રમાણિક શાસન અને લોકોને સગવડ થાય એ રીતના અનેક સુધારા કેન્દ્ર સરકારે, અમારી ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકારોએ કર્યા। એના કારણે આખા દુનિયામાં અત્યારે ભારતનું નામ આર્થિક વિકાસના લેવલે હોય, સુરક્ષાના લેવલે હોય કે બીજી કોઈ પણ ગુડ ગવર્નન્સની બાબત હોય, ઇઝ ઓફ ડુઈંગમાં પણ ગુજરાત કે ભારત જે દુનિયામાં ખૂબ નીચા ક્રમે હતું, આજે ઇઝ ઓફ ડુઈંગમાં પણ ભારત સરકારની અનેક પ્રકારના સુધારાવાદી વલણના કારણે, અનેક સુધારા કરવાના કારણે ઇઝ ઓફ ડુઈંગમાં પણ ભારતનો વિશ્વમાં ક્રમ ઉપર આવ્યો છે। એટલે આખી દુનિયા ભારત તરફ ખૂબ વિશ્વાસથી જોઈ રહી છે। પટેલ ફેક્ટરની જો વાત કરીએ તો હાલ હાર્દિક કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે। આપને લાગે છે પટેલ વોટ બેંક પર અસર પડશે આનો? કોઈ ફેક્ટર નથી। અમે તો સમરસતામાં માનીએ છીએ, દેશની એકતામાં માનીએ છીએ। જ્ઞાતિવાદી રાજકારણ, જાતિવાદી રાજકારણ એ તો કોંગ્રેસનું રાજકારણ છે। હંમેશા કોંગ્રેસે અંગ્રેજોની જેમ જ ભાગલા પડાવો અને રાજ કરો એમ કરી અને વર્ષો સુધી શાસન કર્યું। અમે તો દેશને એક કરવો, સમરસ કરવો અને બધાને સાથે લઈને ચાલવું, અને મોદી સાહેબનું જે સૂત્ર છે આખી દુનિયામાં જે સ્વીકારાયું છે, સૌનો સાથ ને સૌનો વિકાસ, એ પ્રમાણે અમે કામ કરવામાં માનીએ છીએ। અને જે પાટીદાર આંદોલનની તમે વાત કરી, એ બધું હવે નામશેષ થઈ ગયું છે। હવે કશું જ રહ્યું નથી। જે આંદોલન કરનારા હતા એ અત્યારે જ્યાં જાય ત્યાં પાટીદાર સમાજ જ એમનો વિરોધ કરે છે, એટલે હવે એ બધી વાત જૂની થઈ ગઈ છે। ગઈ વખતની ચૂંટણીમાં મોદીજી પોતે જ કેન્ડિડેટ તરીકે ઊભા હતા। આ વખત અમિત શાહ જે છે તે ગાંધીનગરથી તેમને ઊભા રાખ્યા છે। તમને લાગે છે કે અમિત શાહજી કમ્પેન્સેટ કરી શકશે? અમારી લાલકૃષ્ણ અડવાણીજીની જે સીટ હતી, અમારા વરિષ્ઠ નેતા, સ્વાભાવિક છે કે 90 વર્ષની ઉંમર થાય એટલે વ્યક્તિએ પોતે કામ છોડતા હોય છે। એના ભાગરૂપે અડવાણીજીએ એ જવાબદારીમાંથી મુક્ત થયા છે। પણ અમને આનંદ એ છે આખા દેશના પાર્ટીના, ભાજપના કાર્યકરોને, કે અડવાણીજીની સીટમાં અમિત શાહ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, એ ઉમેદવાર થઈને આવ્યા છે। એટલે આમે ગાંધીનગર લોકસભા સીટ એ અમિતભાઈનો જૂનો વિધાનસભા વિસ્તાર હતો, અને અડવાણીજી પણ જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે એમની બધી જ કામગીરી ચૂંટણીની એ અમિતભાઈ જ સંભાળતા હતા। એટલે એમના માટે કંઈ નવું નથી, અને આ સીટ અમે લાખો મતોથી જીતીશું। કોંગ્રેસ કોઈ પણ ઉમેદવારને ઊભા રાખે, અને જ્યારથી અમિતભાઈનું નામ જાહેર થયું છે ત્યારથી કોંગ્રેસમાં કોઈ ઉમેદવારી કરવા પણ તૈયાર નથી એવું સંભળાઈ રહ્યું છે।
આજે ખાસ તમે આ ક્ષેત્રમાં આવ્યા છો સભા કરવા માટે, એવો કયો મંત્ર છે જે તમે અહીંના ગુજરાતીઓને આપ્યો છે જે ગોપાલ શેટ્ટીજી નથી આપી શકતા, એના માટે તમે અહીં સુધી આવ્યા છો? એને ગોપાલ શેટ્ટીજી બહુ મંત્ર આપ્યા છે અને પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ એમણે ખૂબ મેળવ્યો છે. અને ગઈ વખતે જેટલા માર્જિનથી જીત્યા હતા, હું સવારથી જોઈ રહ્યો છું, કાર્યકરો, નાગરિકો, મતદારો બધાને હું મળું છું, જુદા જુદા સમાજના લોકોને મળ્યો છું. ગઈ વખત કરતાં પણ વધુ માર્જિનથી ગોપાલ શેટ્ટીજી આ વખતે જીતશે એવો મને વિશ્વાસ